બીજા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પોલીસ કર્મી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવો વિવાદ ઉભો થયો છે। જિગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના નિવેદન બાદ મામલો શાંત પડ્યો હતો। ત્યાં ફરી કોંગ્રેસના ધારાસભ્યની જાહેરમાં પોલીસને અપાયેલી ધમકી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે। ગળુ પાસે 19 તારીખે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું। અકસ્માતની નોંધ દરમિયાન પોલીસ દ્વારા મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરાયાનું ધારાસભ્યનો આરોપ છે। આ મુદ્દે એમએલએ પોલીસ કર્મી સાથે ઉગ્ર ભાષામાં વાત કરીને કહ્યું કે ખબર નહીં પડે ક્યાં મૂકી દેશ અને નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો જેવા શબ્દો વાપર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ધારાસભ્યનું કહેવું છે કે નિવેદન લેતી વખતે પોલીસ કર્મીને સતત ફોન આવતા હતા જે શંકાસ્પદ છે, તેથી તેમણે એસપીને લેખિત રજૂઆત કરી છે। બીજી તરફ ડીવાયએસપીએ સ્પષ્ટ કર્યું કે પોલીસે પરિવારનું નિવેદન લઈને નિયમ મુજબ કાર્યવાહી કરી છે અને આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું હવે નિરાકરણ આવી રહ્યું છે। જ્યારે જૂનાગઢના ગળુ પાસે 19મી તારીખે જે અકસ્માત સર્જાયો હતો ને અકસ્માતમાં યુવકનું મોત થયું હતું અને ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે જે સમયે નિવેદન લેવામાં આવી રહ્યું હતું મૃતકના પરિવારનું તે જ સમયે તેમને અન્યના ફોન આવતા હતા। આપણી સાથે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જોડાઈ ગયા છે। વિમલભાઈ, 2 મહિનામાં 2 અધિકારીઓને વારંવાર હવે ખખડાવવા પડી રહ્યા છે, શું કહેશો? બે અધિકારીઓને નમસ્કાર પહેલા તો બધા આપના દર્શકોને। ખાસ કરીને જ્યારે જે નેશનલ હાઈવે નું કામ ચાલુ હતું ને ત્યાં કોર કટિંગ જે મશીન આવે કટિંગ મશીન, એ મશીન ત્યાં રાત્રિના સમયે 8 વાગ્યા પછી જે ડ્રાઈવર દ્વારા રોડ વચ્ચે મૂકીને વહી ગયા હતા અને ત્યાં કોઈ પણ કોડિંગ કરવામાં નહોતું આવ્યું કે કોઈ પણ સેફ્ટીના વસ્તુઓ મૂકવામાં નહોતી આવી કે કોઈ પણ રેડિયમ ટાઈપની લાઇટો કે એવું કંઈ મૂકવામાં નહોતું જેનાથી ખ્યાલ પડે કે મશીન અહીં મૂકેલું છે અને એના કારણે નેશનલ હાઈવેનું જે કામ થતું હતું અને જે મશીન રોડ ઉપર મૂકેલું એના બેદરકારીના કારણે આજે વશરામભાઈ ચુડાસમા જેમને એક્સિડન્ટ થવાથી તેમનું મૃત્યુ થયું અને એ સમયે હું પણ ત્યાંથી પસાર થયો તો મેં જોયેલું અને પછી ત્યાં સિવિલ હોસ્પિટલ હું જોયેલું મને જાણ થતા ત્યાં હું બેઠો હતો અને ત્યાં કોન્સ્ટેબલ જે છે પોલીસ સ્ટાફમાંથી એ ત્યાં નિવેદન લખી રહ્યા હતા અને હું નિવેદન લખી રહ્યો હતો ત્યારે હું બેઠો હતો ત્યાં અને ત્યાં બેઠેલો હતો ત્યારે નિવેદન પૂરું થયું એટલે એ કોન્સ્ટેબલ એમના જે નાના ભાઈ છે એમને કીધું કે આમાં સિગ્નેચર કરી દો, તો મેં પણ કીધું કે કઈ વાંધો નહીં સિગ્નેચર કરી દો। મને એવું લાગ્યું લાવો વાંચી લો, કારણ કે આ કોન્સ્ટેબલ જે પોલીસ કોન્સ્ટેબલ જે છે એને સતત ફોન આવી રહ્યા હતા અને જે નિવેદન મેં વાંચતા જોયું તો એમાં એવું લખેલું હતું કે એમને એવી લખીને લખેલું કે વશરામભાઈ ચુડાસમા જે પોતે વાહન બેદરકારીથી ચલાવતા હતા એના કારણે આ એક્સિડન્ટ થયું હતું અને એમનું મૃત્યુ થયેલું હતું। આવું એમને કોન્સ્ટેબલે પોતે લખેલું। એનો મતલબ એવો થાય કે જે વ્યક્તિનું મૃત્યુ થયું એમની સાથે આ કોન્સ્ટેબલ બેઠેલા હોય તો જ એમને ખ્યાલ પડે। એટલે આવું એવું લખેલું હતું કે જે વશરામભાઈ ચુડાસમા જેનું મૃત્યુ થયું હતું એ પોતે બેદરકારીથી વાહન ચલાવતા હતા એના કારણે બેદરકારી વાહન ચલાવવાના કારણે એક્સિડન્ટ થયું। આવું એમની રીતે લખી નાખેલું। સતત એમને ફોન આવતા હતા, એમને કોઈ સાથે ફોનમાં વાત કરેલી। સમગ્ર વિડીયો વાયરલ થયો છે તો તેનાથી લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય રૂઆબ બતાવી રહ્યા છે। રૂઆબ તો કે રૂઆબ નતો, એ રૂઆબ નતો પણ એક દર્દ હતું, દુઃખ હતું કે જે વ્યક્તિ આ જે નથી, જે વ્યક્તિનું મૃત્યુ થઈ છે એનો ભાઈ ત્યાં બેઠો છે અને આ પોતે પોલીસ કોન્સ્ટેબલ છે એ પોતે આવા માનવતા પણ ભૂલી જાય છે અને એ પોતે જે કોઈના ફોનથી એ સમયે કોઈ રાજકારણીનો ફોન આવ્યો હોય કે કોઈ કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હોય એના કહેવા મુજબ ખોટું નિવેદન લખી લે છે। હું પોતે એક જિમ્મેદાર ધારાસભ્ય પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાયેલો વ્યક્તિ બેઠો છે છતાં પણ આવું લખીને સાઇન કરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આજે દુઃખ થાય કે માણસનું મૃત્યુ થાય છે એની ઉપર પણ આ લોકોને દયા નથી। તો આવું તો કેટલા લોકો સાથે થતું હશે કે જે કોઈ ગરીબ માણસ હોય કે જે અભણ લોકો હોય જે વાંચતા લખતા નહીં આવડતું એવા લોકો પાસે ઘણી વાર આવા અકસ્માતમાં મૃત્યુ થતા હશે અને કોન્ટ્રાક્ટરના ફોન કે કોઈ રાજકારણીના ફોનથી એ સાઇન કરાવી લેતા હશે અને ઘણા જે નિવેદનો ખોટા લખીને આવે કેવી રીતે ઘણી વાર કેટલા લોકો આવું કર્યું હશે।
એટલે આ એક રૂવાબ નતો, પણ આજે એક અમારા કુટુંબ નો ભત્રીજો થાય એનું મૃત્યુ થયેલું હતું. માણસ પોતે એમનો સગો ભાઈ છે એ ઓફ થયેલો હતો, એની પાસે આવી રીતે ખોટું વાંચું લખાવી અને આવું ગેરરીતિ કરવાનો પ્રયત્ન કરતા હોય આવા અધિકારીઓ હોય તો આવા અધિકારીઓ પર 100% એક્શન લેવી જોઈએ. અને આ રૂવાબની વાત નથી, પણ આ તો એક દુઃખની વાત છે. ખરેખર તો આવું કેટલા લોકો હારે થયું છે. વિમલભાઈ, હવે ત્યારે મેં તો ખાસ કરીને એસપી ને પત્ર લખ્યું છે કે તમે એમને મેં જે પત્ર એમના હાથે લખેલું છે એની કોપી વિમલભાઈ, શું અધિકારીઓ કામ નથી કરતા માટે તમને ગુસ્સો આવે છે? અધિકારીઓ જે છે, અધિકારીઓ જયારે ખોટું કરતા હોય અને એ પણ જયારે એક માણસની બોડી પડી હોય, જયારે માણસનું મૃત્યુ થાય એવા માનવતા ભૂલી ને આવું ખોટું કરવા જાય રૂપિયા માટે કે અથવા કે કોઈ રાજકીય લોકોને કેવા મુજબ કરવા માટે સરકારના પ્રતિનિધિ હોય એમના કેવા મુજબ અથવા કોન્ટ્રાક્ટર રિશ્વત લઈને આવું કરવા માંગતા હોય ત્યારે દુઃખ થતું હોય, અને દુઃખ થતું હોય ત્યારે દુઃખ થતું હોય ત્યારે 100% પ્રજાના પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે 100% મારે બોલવું પડે. બિલકુલ વિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.